गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કે આજે આપણે આપણો વિષય ઇંગ્લિશમાં જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ. ઇન્સ્ટોલ એટલે કે સ્થાપિત કરવું, પ્રસ્થાપિત કરવું. કે શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? કે શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? અહીંયા કોઈ ઓથરનું નામ આપવામાં આવ્યું નથી આપણને. અહીંયા ઇન્સ્ટોલ લવને ઇન્સ્ટોલ કરવાની બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા કોઈ ઓથરનું વર્ણન કરેલું નથી. કે જેમાં આપણે કે જે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ આપણે આજના સમયમાં ઓનલાઈન શિક્ષણમાં આજે પણ આપણે અત્યારે મેળવી રહ્યા છીએ. કે જે કોમ્પ્યુટરની ટેકનિકલ ભાષાનો ઉપયોગ કરીને અહીંયા લવને ઇન્સ્ટોલ કરવાની બાબતને વર્ણન કરવામાં આવ્યું છે. જે ટેકનિકલ ભાષાનો ઉપયોગ કરી અને તેનું વર્ણન કરવામાં આવ્યું છે. કે આપણે જાણીએ છીએ કે જે આજનો કમ્પ્યુટરાઇઝ દરેક વિષયમાં આપણે જાણીએ છીએ, આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો ગૂગલ પર સર્ચ કરીએ તો ફટાફટ તેનો આન્સર આપણને મળી જાય છે. આપણે જાણીએ છીએ, આપણે કોઈ વસ્તુની ખરીદી કરવી હોય, કોઈ સંદેશાઓની આપ લે કરવી હોય, અને આપણે અત્યારે ઓનલાઈન શિક્ષણ તો મેળવી જ રહ્યા છીએ અને આપણે બધા જાણીએ છીએ અને બધા પ્રોગ્રામ વિશેનું પણ જાણીએ છીએ. પરંતુ અહીંયા કેન યુ ઇન્સ્ટોલ લવ ચેપ્ટરની અંદર, રીડની અંદર કે આપણને શું શીખવામાં આવે છે, શીખવાનું મળે છે. તો અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે જેવા વર્ડ્સ આપ્યા છે કે જે લવ, ગ્રજ, રિસેન્ટમેન્ટ, પાસ્ટ હર્ટ ડોટ exe નામની એક્સટેન્શન ફાઇલો, ગ્રજ ડોટ exe, કન્ટેન્ટમેન્ટ, સેલ્ફ ક્રિટિક, રિયલાઇઝ વર્થ .com જેવા શબ્દો મેં આગળ તમને હમણાં જ કે જેનું તમને ગ્લોઝરીની અંદર લખવાનું પણ કીધેલું, જે શબ્દો તૈયાર પણ કરવા, પાકા કરવા, કે જેથી કરીને આપણને રેડીની સાથે સાથે જે અભ્યાસ કરીએ છીએ તો તેના અનુસંધાનમાં આપણે જે કાંઈ પણ શબ્દો આપણને વોકેબ્યુલરી આપણી ક્લિયર હોવી જોઈએ. અહીંયા જાણીએ છીએ કે જે ગ્રજ શબ્દ વાપરવામાં આવશે આગળ, કે જે દ્વેષ, વેર જેવો અર્થ થાય છે. કે જેને અને રિસેન્ટમેન્ટ એટલે કે મનદુખ, ફર્ગિવનેસ ક્ષમાયાતના, સેલ્ફ એક્સેપ્ટન્સ સ્વ અંગેની સ્વીકૃતિ, કે જે કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ જેવા શબ્દોની કમ્પ્યુટર પરિભાષામાં અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે. અને અલગ અલગ ફાઇલો પણ તેમાં ઉપયોગમાં લેવામાં આવી છે. તો કેવી ફાઇલો? કે જેમાં પાસ્ટ હર્ટ ડોટ exe કે જે ભૂતકાળમાં પડેલા દુઃખો નામની ફાઇલ, લો એસ્ટીમ કે સ્વ અંગેના જે નિમ્ન વિચારો, ખરાબ વિચારોનો દૂર કરવા, ગ્રજ ડોટ exe કે કોઈ પણ પ્રત્યેનો આપણે દ્વેષ, વેર, મનદુખ હોય તો તેવા બાબતનો, અને રિસેન્ટમેન્ટ કે જે રિસેન્ટમેન્ટ.com નામની જે ફાઇલો કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં લેખકે અહીંયા પોતાની ભાષા શૈલીનો ઉપયોગ કરીને તેણે અહીંયા વર્ણન કર્યું છે કે તેમણે રજૂઆત કરી છે કે કોઈ પણ મનુષ્ય હોય, કમ્પ્યુટર તો ઠીક છે, મનુષ્યએ પોતે પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ. પોતાની જાતને જો પ્રેમ કરશે તો જ તે અન્યને પ્રેમ પણ આપી શકશે. એટલા માટે કે પોતે જો પોતાને પ્રેમ નહીં કરી, પોતાની જાતને કે જો પ્રેમ નહીં કરી શકે તો બીજાને પ્રેમ કેવી રીતે કરી શકે? અને માટે તેમણે પોતાની સ્વ અંગની સ્વીકૃતિ કરી અને પ્રેમની પરિભાષામાં અહીંયા હૃદયમાં, હાર્ટની અંદર લવ ઇન્સ્ટોલ કરવાનું, બીજા પ્રત્યેના મનદુખને દૂર કરી અને જે તમારા હૃદયમાં પ્રેમ ભાવ ઉદ્ભવશે તો તેના આધારે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કે જે રમૂજ સાથે અહીંયા જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવની જે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ છે, જે મેડમ છે, અને એક કસ્ટમર છે, ગ્રાહક, તેના વિશેના જે સંવાદો રજૂ કરવામાં આવ્યા છે કે જે આપણે આ રીડની અંદર કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને તેના મૂળભૂત ખ્યાલો શીખવવા માટે જે કોમ્પ્યુટરની ટેકનિકલ ભાષાનો ઉપયોગ કરી અને તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા ટાઇટલ આપ્યું છે કેન યુ ઇન્સ્ટોલ લવ, કે શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? દરેક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ખાસ કે તમારી પાસે
તમારી ટેક્સ્ટબુક અને બોલપેન અથવા તો પેન્સિલ સાથે રાખવી ફરજિયાત છે. આગળના લેક્ચરમાં પણ મેં તમને કીધેલું કે જો આપણે અગત્યના વર્ડ્સ તેનું ગુજરાતી ના આવડતું હોય તો ગુજરાતી લખી દેવું, અંડરલાઇન કરવી, જેથી કરીને MCQમાં ઉપયોગી થઈ શકે. ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં, એપ્રોપ્રિએટ આન્સર ધ ક્વેશ્ચન્સમાં, ટાઇટલ જો પૂછવામાં આવે એક ગુણનું તો તેમાં પણ આપણે અગત્યનું હોય છે. ઇમ્પોર્ટન્સ હોય છે કે જો આપણે અંડરલાઇન કરેલા શબ્દો અત્યારથી જ આપણે અંડરલાઇન કરતા જશું, ટીક કરતા જશું અલગ રીતે, તો આપણે એક્ઝામ વખતે કે જે મેન પોઈન્ટ જ આપણે જોવાના રહેશે, જેથી કરીને આખી બુક ફેરવવી ના પડે. અને અંડરલાઇન કરેલા વાક્યો જ વાંચવા અગત્યના હોય છે તે છેલ્લા એન્ડના સમયે, જેથી ઉપયોગી આપણને થઈ શકે. તો શેલ વી સ્ટાર્ટ અવર રીડ્સ કેન યુ ઇન્સ્ટોલ લવ, કે તે આપણે આગળ વધી રહ્યા છીએ કે જે આપણા રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ, કે શું આપણે પ્રેમ પ્રસ્થાપિત કરી શકીએ. અહીંયા આપ્યું છે ફર્સ્ટ કસ્ટમર સર્વિસ REPનું ફૂલ ફોર્મ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? આપણે આગળ ગ્લોઝરીમાં જોયું કે જે રિપ્રેઝેન્ટેટિવ, કે જે ફૂલ ફોર્મ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રેપ સેઝ કેન યુ ઇન્સ્ટોલ લવ. કસ્ટમર એટલે કે ગ્રાહક, સર્વિસ એટલે કે સેવા પૂરી પાડવી, રિપ્રેઝેન્ટેટિવ કે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો. એમ કે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો અથવા તો સ્થાપિત કરી શકો છો, ઇન્સ્ટોલ કરી શકો છો. કસ્ટમર સેઝ આઈ કેન ડુ ધેટ, ગ્રાહક કહે છે કે હા હું તે કરી શકીશ. એમ આઈ એમ નોટ વેરી ટેકનિકલ, કે ટેકનિકલ એટલે કે વ્યવસાયિક. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. કસ્ટમર શું કહે છે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ, કે હું બહુ વ્યવસાયિક રીતે અથવા તો વ્યવહારુ નથી, પરંતુ ટેકનિકલ નથી, પરંતુ આઈ થિંક હું વિચારું છું કે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, પરંતુ હું વિચારું છું કે હું પ્રેમ ઇન્સ્ટોલ કરવા તૈયાર છું. એમ પરંતુ હું વિચારું છું કે હું પ્રેમ ઇન્સ્ટોલ કરવા તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, તો મારે સૌથી પહેલાં શું કરવાનું છે. એમ ગ્રાહક કહે છે કે મારે સૌ પ્રથમ શું કરવાનું છે. કસ્ટમર સર્વિસ રીપ સેઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરજો, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, કે જે વાક્યમાં અહીંયા વાક્ય દર્શાવવામાં આવ્યું છે કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. વિદ્યાર્થી મિત્રો ત્યાં અંડરલાઇન કરજો, ઇઝ ટુ ઓપન યોર હાર્ટ થઈ ગઈ હશે અંડરલાઇન. ફર્સ્ટ સ્ટેપ કે પ્રથમ પગલું, એમ સ્ટેપ એટલે કે પગલું, સૌ પ્રથમ પગલાં તરીકે તમારા હાર્ટને ઓપન કરો, એમ તમારા હાર્ટને ખુલ્લું મૂકો. એમ હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, કે શ્રીમતી મેડમ તમે તમારા હાર્ટની જગ્યાને શોધી લીધી છે. લોકેટ એટલે કે સ્થાન શોધવું. એમ કે મેડમ તમે તમારા હાર્ટની જગ્યા શોધી લીધી છે. કસ્ટમર સેઝ યસ આઈ હેવ, ગ્રાહક કહે છે કે હા મેં તે મારા હાર્ટની જગ્યા શોધી લીધી છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ રનિંગ રાઇટ નાવ, પરંતુ અહીં કેટલાક પ્રોગ્રામો હાલમાં ચાલુ છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ, ઇઝ ઇટ ઓકે, કે શું તે પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે તે પ્રોગ્રામમાં પ્રેમ ઇન્સ્ટોલ કરવો બરાબર છે. એમ ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ, કે જે પ્રોગ્રામ જે ચાલુ છે કે તો એ હાર્ટમાં ચાલુ હોય ત્યારે તે પ્રેમ ઇન્સ્ટોલ કરવો તે બરાબર છે. એમ કસ્ટમર સેઝ યસ આઈ હેવ બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ રનિંગ રાઇટ નાવ, કે હા એ હું કરી શકીશ. એમ હું કરું છું. એમ કે તે મેં શોધ્યું છે. એમ પરંતુ કેટલાક પ્રોગ્રામો અત્યારે તેમાં ચાલુ છે, તો શું તે પ્રોગ્રામો ચાલુ હોય તે ત્યારે તેમાં પ્રેમ ઇન્સ્ટોલ કરવો તે બરાબર છે. એમ કસ્ટમર સર્વિસ રીપ સેઝ વોટ પ્રોગ્રામ રનિંગ મેમ, ગ્રાહક કસ્ટમર સર્વિસ રીપ સેઝ એટલે કે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે કયા પ્રોગ્રામ હાલમાં ચાલુ છે. મેડમ કે હાલમાં કયા પ્રોગ્રામ
ચાલુ છે. તો કસ્ટમર સેજ લેટ મી સી, ગ્રાહક કહે છે કે ચાલો મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ EXE, લો એસ્ટીમ ડોટ EXE, grudge.exe એન્ડ resentment.com રનિંગ રાઇટ નાઉ. વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરજો લાઈન આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ EXE, લો એસ્ટીમ ડોટ EXE, grudge.exe, resentment.com રનિંગ રાઇટ નાઉ. ત્યાં સુધી અંડરલાઇન કરવી દરેકે. ગ્રાહક કહે છે કે લેટ મી સી, ચાલો મને જોવા દો એમ. આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ EXE, પાસ્ટ હર્ટ ડોટ EXE એટલે કે ભૂતકાળમાં પડેલા દુઃખો નામની ફાઇલ. લો એસ્ટીમ ડોટ EXE એટલે કે નિમ્ન વિચારો અંગેની ફાઇલ. ગ્રજ ડોટ EXE એટલે કે વેર, ગ્રજ મીન્સ વેર અથવા દ્વેષ, કે જે વેર દ્વેષ નામની ફાઇલ. એન્ડ રિસેન્ટમેન્ટ .com, રિસેન્ટમેન્ટ એટલે કે ચીડ, ગુસ્સો, મનદુખ, કોઈના પ્રત્યેની ચીડ હોવી, મનદુખ હોવું, આપણે અહીંયા જે દર્શાવ્યું છે રનિંગ રાઇટ નાઉ. તો લવ ઇન્સ્ટોલ કરવા માટે ગ્રાહક કહે છે કે ચાલો મને જોવા દો એમ. તો તેને કયા પ્રકારની ફાઇલો જોવા મળે? કે તે કહે છે, કસ્ટમર કહે છે કે હા અત્યારે હાલમાં મને કે જે ભૂતકાળમાં પડેલા દુઃખો, આપણે કોઈના પ્રત્યે ભૂતકાળનો કોઈ દુઃખ થયું હોય, લો એસ્ટીમ, આપણે તેમના પ્રત્યેના નિમ્ન વિચારો હોય, ખરાબ વિચારો હોય, અને ગ્રજ ડોટ EXE તેના પ્રત્યેનો આપણા માઇન્ડની અંદર આપણો મિત્ર જ હોય, તેને વેર દ્વેષ હોય, તેની સાથે મનદુખ હોય, તેને રિસેન્ટમેન્ટ તો કે તેની સામે આપણે ગુસ્સો હોય, તો એવા પ્રોગ્રામ જો આપણા હાર્ટની અંદર જો કોઈ પ્રત્યે વેર દ્વેષ હોય ત્યારે તે આપણે હાર્ટમાં તેને માન આપી શકતા નથી અથવા તો જગ્યા આપી શકતા નથી. તો અહીંયા શું દર્શાવ્યું છે કે કસ્ટમર સે લેટ મી સી, ગ્રાહક કહે છે કે ચાલો મને જોવા દો એમ. હા મને જોવા દો એમ. આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ EXE કે હા અત્યારે હાલમાં ભૂતકાળમાં પડેલા દુઃખો નામની ફાઇલ, નિમ્ન વિચારો, વેર દ્વેષ અને કે જે ચીડ, ગુસ્સો, મનદુખ અને ક્રોધ નામની ફાઇલો ચાલુ છે. કસ્ટમર સર્વિસ રીપ સેઝ નો પ્રોબ્લેમ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે કોઈ સમસ્યા નહીં, કાંઈ વાંધો નહીં એમ, નો પ્રોબ્લેમ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ EXE ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરજો કે લવ વિલ ઓટોમેટિકલી એટલે કે આપોઆપ, ઇરેઝ એટલે કે ભૂસી નાખવું, પાસ્ટ હર્ટ ડોટ EXE એટલે કે ભૂતકાળમાં પડેલા દુઃખોની નામની ફાઇલ, ફ્રોમ યોર કરંટ એટલે કે હાલનું, ઓપરેટિંગ સિસ્ટમ કે જે સિસ્ટમ ચાલુ છે તેમાં, કે જે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે કાંઈ વાંધો નહીં, કે પ્રેમ આપોઆપ અત્યારની ઓપરેટિંગ સિસ્ટમમાંથી દુઃખને તે ભૂસી નાખશે. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે કાંઈ વાંધો નહીં, કે જે પ્રેમ આપોઆપ કે જે અત્યારની ઓપરેટિંગ સિસ્ટમમાંથી ભૂતકાળમાં પડેલા દુઃખો નામની ફાઇલને તે ભૂસી નાખશે અથવા તો દૂર કરશે. ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. ઇટ મે રિમેન એટલે કે રહેવું, ઇન યોર પરમનન્ટ મેમરી, પરમનન્ટ એટલે કે કાયમી, મેમરી એટલે કે યાદગીરી, બટ ઇટ વિલ નો લોંગર લાંબા સમય સુધી નહીં એમ, ડિસરપ્ટ એટલે કે ખલેલ પહોંચાડવો અથવા તો વિક્ષેપ પાડવો, અધર પ્રોગ્રામ્સ અન્ય પ્રોગ્રામમાં, કે જે તે કદાચ એમ, ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી કે તે કદાચ તમારી કાયમી મેમરીમાં તે રહી શકશે એમ, તે કદાચ તમારી કાયમી મેમરી છે જે પરમનન્ટ મેમરી છે તેમાં રહી શકશે, બટ પરંતુ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ, પરંતુ તે બીજા અન્ય પ્રોગ્રામમાં વધારે પડતો વિક્ષેપ નહીં પહોંચાડે એમ, કે તે બીજા અન્ય પ્રોગ્રામમાં વધારે પડતો વિક્ષેપ અથવા તો ખલેલ નહીં પહોંચાડે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ ડોટ EXE with a module of its own called highesteem.exe. વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરજો વાક્યને. લવ વિલ ઇવેન્ચ્યુઅલી એટલે કે ફાઇનલી, અંતે, ઓવરરાઇટ એટલે કે ઉપર ચડતું એમ, વધુ પડતું એમ, લો એસ્ટીમ .exe એટલે કે નિમ્ન વિચારો, વિથ અ મોડ્યુલ એટલે કે સેક્શન મીન્સ વિભાગ, ઓફ ઇટ્સ ઓન એટલે કે પોતાનું, કોલ્ડ એટલે કે કહેવું, highesteem.exe કે જે સ્વ અંગેના સારા વિચારો,
કે જે અહીંયા દર્શાવ્યું છે, લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ લો એસ્ટીમ, કે જે અંતે તો પ્રેમ પોતાના જ કહેવાતા સ્વ અંગેના ખરાબ વિચારોને, કે જે અંતે તો પ્રેમ એ પોતાના સ્વ અંગેના કહેવાતા ખરાબ વિચારોને જે પોતાના જ સ્વ અંગેના સારા વિચારો પર ઓવરરાઇડ કરી અને તે પ્રેમ ખરાબ વિશેના આવતા તે બંધ થઈ જશે અને સારા વિચારો કે જે સ્વ અંગેના સારા વિચારો તમારી ફાઇલમાં આવી જશે એમ. હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ grudge.exe એન્ડ resentment.com. હાવેવર એટલે કે જો કે, જે આપણે લેંગ્વેજ ફંક્શન ભણી ગયા છે શોવિંગ કોન્ટ્રાસ્ટમાં હાવેવર શબ્દ વાપરવામાં આવ્યો છે. યુ હેવ ટુ કમ્પ્લીટલી એટલે કે સંપૂર્ણપણે, ટર્ન ઓફ એટલે કે બંધ કરી દેવું, grudge.exe એટલે કે વેર દ્વેષ નામની ફાઇલ છે તે બંધ કરી દેવી, રિસેન્ટમેન્ટ કે જે દુઃખો અને કે જે મન દુઃખ છે, કોઈના પ્રત્યે ક્રોધ છે, ચીડ છે, તે ફાઇલો બંધ કરી દેવી એમ. કે જે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ લો એસ્ટીમ. ત્યારબાદ તે કે હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ grudge.exe, કે જે જો કે જે તમને, પરંતુ જે તમારે ફરજિયાતપણે કે જે વેરદ્વેષ અને ક્રોધ, મનદુખ નામની ફાઇલો તે તમારે બંધ કરવી પડશે. હાવેવર જો કે તમારે કે જે વેરદ્વેષ અને મનદુખ નામની, ક્રોધ નામની ફાઇલો તમારે કમ્પ્લીટલી, સંપૂર્ણપણે, ફરજિયાતપણે તમારે તેને બંધ કરવી પડશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. અંડરલાઇન કરજો વાક્યને, અંડરલાઇન કરજો. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ એટલે કે રોકવું, લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે, ઇન્સ્ટોલ્ડ કે જે આ બધા પ્રોગ્રામ પ્રેમને બરાબર ઇન્સ્ટોલ થતાં રોકે છે. કે આ બધા જ પ્રોગ્રામ લવને ઇન્સ્ટોલ થતાં તે રોકે છે. કારણ કે કયા પ્રોગ્રામ? તો કે લો esteem.exe, કે જે resentment.com, pasthurt.exe, grudge.exe, જે આ ફાઇલો બધી છે તે લવ ઇન્સ્ટોલ કરવામાં તે દરેક કે તે પ્રોગ્રામને તેમાં રોકે છે. તો કે ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, કે આ બધા પ્રોગ્રામ પ્રેમને બરાબર ઇન્સ્ટોલ કરવા માટે તેમને રોકે છે. નેક્સ્ટ, કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ, કે બધું બંધ કરી શકો છો મેડમ તમે? કસ્ટમર સેઝ આઈ ડોન્ટ નો. ગ્રાહક કહે છે કે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. ગ્રાહક કહે છે કે મને ખ્યાલ નથી, હું જાણતો નથી કે આ બધા પ્રોગ્રામો કેવી રીતે બંધ કરવા એમ. ગ્રાહક કહે છે કે આઈ ડોન્ટ નો, મને ખ્યાલ નથી કે તે આ બધા પ્રોગ્રામ છે તે કેવી રીતે બંધ કરી શકાય એમ. કેન યુ ટેલ મી હાઉ, કે શું તમે મને કહી શકશો કે તે પ્રોગ્રામ કેવી રીતે બંધ કરી શકાય? કસ્ટમર સર્વિસ રીપ સેઝ માય પ્લેઝર એટલે કે આનંદમગ્ન હોવું એમ. કે જે માય પ્લેઝર કે તમને મદદરૂપ થવામાં મને ગમશે એમ. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, કે તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, એન્ડ ઇન્વોક મીન્સ અપીલ કરવી, અપીલ ટુ એટલે કે વિનંતી કરવી, ફર્ગિવનેસ એટલે કે ક્ષમા યાચના કરવી, માફી માંગવી નામની જે ફાઇલ છે. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ એટલે કે જ્યાં સુધી, grudge.exe એન્ડ માય પ્લેઝર. કસ્ટમર સર્વિસ રીપ સેઝ કે માય પ્લેઝર, કે તમને મદદરૂપ થવાનું મને ગમશે એમ, કે તમને હેલ્પ કરવું એમ મને ગમશે એમ. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, કે તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને માફી માંગવીનું તમે શરૂ કરો એમ. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે મને તમને મદદ કરવાનું ગમશે. સૌ પ્રથમ તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને તમે માફી માંગવાની વિનંતી કરો. ડુ ધીસ મેની ટાઈમ્સ, કે આવું બધું તમે ઘણી વખત તમે કરો એમ. અને ત્યાં સુધી નેસેસરી અન્ટિલ grudge.exe એન્ડ અન્ટિલ
grudge.exe and resentment.com have been completely erased. કે તમે ત્યાં સુધી એમ કે આ સંકેત પર કે જે આ ફાઇલ પર ક્લિક કરો એમ આ ફાઇલ પર તમે ક્લિક કરો કે જે અહીંયા દર્શાવ્યું છે કે આ ફાઇલ પર તમે ક્લિક કરો ફરજિયાતપણે નેસેસરી એટલે કે ફરજિયાતપણે તમે ફાઇલ પર ક્લિક કરો જ્યાં સુધી કે જે grudge.exe જ્યાં સુધી તમે કે જે વેર દ્વેષ અને રિસેન્ટમેન્ટ કે જે ક્રોધ નામની મંદુખ નામની ફાઇલ દૂર ન થાય ત્યાં સુધી તમે તેના પર શક્ય હોય તેટલું હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝડ કે ત્યાં સુધી તમે ભૂસી ના શકાય ત્યાં સુધી તેના પર વારંવાર ક્લિક કરો અને તેને દૂર કરો. કસ્ટમર સેઝ ઓકે બરાબર આઈ એમ ડન. કસ્ટમર સેઝ ઓકે હા મેં આમ કર્યું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. ગ્રાહક કહે છે કે હા ઓકે બરાબર આઈ એમ ડન હા મેં એમ કર્યું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલ એટલે કે સ્થાપિત કરવું ઇન્સ્ટેલ ઓટોમેટિકલી એટલે કે આપોઆપ. હા પ્રેમ એ આપોઆપ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે. હા મેં એમ કર્યું છે અને પ્રેમ ઇન્સ્ટોલ થવાનું આપોઆપ તે શરૂ થઈ ગયું છે. ઇઝ ધેટ નોર્મલ શું તે સામાન્ય છે એમ કે તે બરાબર શું તે બરાબર ઇન્સ્ટોલ થઈ રહ્યું છે કે શું થઈ રહ્યું છે શું તે બરાબર ઇન્સ્ટોલ થઈ રહ્યું છે. કસ્ટમર સર્વિસ રીપ સેજ યસ ઇટ ઇઝ. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે હા તે ઓટોમેટિકલી આપોઆપ તે ઇન્સ્ટોલ થઈ રહ્યું છે. હા તે બરાબર છે. યુ શુડ રિસીવ અ મેસેજ કે તમને એક મેસેજ આવશે તમને એક સંદેશો આવશે ધેટ સેજ અને તેમાં એવું કહેવામાં આવશે કે અને તે સંદેશામાં એવું કહેવામાં આવશે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. અને તે તમારા હાર્ટમાં કે જે તમારા હૃદયમાં તમારા જીવનના હૃદયમાં તે હંમેશાને માટે ફરીથી તે ઇન્સ્ટોલ થઈ જશે. ડુ યુ સી ધેટ મેસેજ કે તમે શું તમે તે મેસેજ જોયો છે. જે વિદ્યાર્થી મિત્રો અહીંયા અંડરલાઇન કહેવામાં આવ્યું છે જો અંડરલાઇન કોઈથી રહી ગયું હોય તો તે તેના બુકમાં ફરીથી વિડીયો જોઈ લેક્ચર જોઈ આપણો ઓનલાઈન લેક્ચર કે જે અહીંયા ટેકનિકલ ભાષાનો કમ્પ્યુટરનો ઉપયોગ કરીને પરંતુ અહીંયા આપણે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છીએ જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રો આપણે જે ટેકનિકલ વર્ડનો ઉપયોગ કરીને હાઉ ટુ ઇન્સ્ટોલ લવ તો ફર્સ્ટ ઓફ ઓલ તો કે ઓપન યોર હાર્ટ કે જે અહીંયા વિદ્યાર્થી મિત્રો વર્ણવવામાં આવ્યું છે કે જે સૌ પ્રથમ આપણે અહીંયા પ્રશ્ન છે કે તમે હાર્ટને કેવી રીતે ઇન્સ્ટોલ કરશો તો અહીંયા ફર્સ્ટ દર્શાવ્યું છે કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઇન્સ્ટોલ સ્ટેપ ટુ ઓપન યોર હાર્ટ કે સૌ પ્રથમ તમારું હૃદય ખોલો લવને ઇન્સ્ટોલ કરવા માટે કે તમે તમારું સ્થાન શોધી લીધું છે અને સેકન્ડ કે હા મેં શોધી લીધું છે તો બીજી વખત ત્યાં પ્રોગ્રામો કસ્ટમર સર્વિસ રેપ કહે છે કે મેં ઘણા બધા પ્રોગ્રામો ચાલુ છે તો કયા પ્રોગ્રામો ચાલુ છે તો કે past.hurt.exe low-esteem.exe grudge.exe and resentment.com જેવા પ્રોગ્રામો હાલમાં ચાલુ છે. જો આ બધા પ્રોગ્રામ છે કે જો ભૂતકાળમાં કોઈ પણ પ્રત્યે આપણે તેના પ્રત્યેના દુઃખો હોય આપણે કોઈ પણ વ્યક્તિ અંગેનો આપણો મિત્ર હોય કે બીજો હોય તેના પ્રત્યેને આપણે નિમ્ન વિચારો હોય ખરાબ વિચારો હોય grudge.exe તેમના પ્રત્યેનો આપણે જે વેર હોય દ્વેષ હોય તો ત્યારે પણ આપણે તેને પ્રત્યે લાગણી ના દર્શાવી શકીએ હાર્ટની અંદર. resentment.com એટલે કે ચીડ ગુસ્સો કોઈના પ્રત્યે આપણે ક્રોધ હોય ચીડ હોય ગુસ્સો હોય જો આવો આપણા હાર્ટની અંદર ચાલુ હોય તો પણ આપણે લવ ઇન્સ્ટોલ ના કરી શકીએ તેના પ્રત્યે આપણે લાગણી લવ ના દર્શાવી શકીએ તો ત્યારે કહે છે કે ગ્રાહક કહે છે કે આ બધા પ્રોગ્રામ past.hurt.exe low-esteem.exe grudge.exe નામની ફાઇલો ચાલુ છે એમ કે હાલમાં અત્યારે. ને બીજી વાત એ કે અંડરલાઇન કરેલું હશે વાક્ય કે જે કસ્ટમર સર્વિસ રેપમાં કે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝડ past.hurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. આ વાક્ય જે બોર્ડમાં આપણે ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછાતું હોય છે ત્યાં ઓટોમેટિકલીની જગ્યાએ ખાલી જગ્યા આપી હોય બ્લેન્ક આપી હોય તો વિદ્યાર્થી મિત્રો અથવા તો past.hurt.exeની જગ્યાએ પણ ખાલી જગ્યા આપી હોય જેથી અંડરલાઇન કરીને આ વાક્ય પણ યાદ રાખવું. ત્યારબાદ નેક્સ્ટ સેન્ટેન્સ આપેલું છે કે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ low-esteem.exe વિથ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓવન કોલ્ડ high-esteem.exe. આ વાક્ય પણ અંડરલાઇન કરી લેવું ન કર્યું હોય તો. અને જે નેક્સ્ટ
કે જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે આગળના પેરેગ્રાફમાં, એ પણ જે ઘણા અગત્યના હોય છે, જે અંડરલાઇન કરેલા છે, તે વિદ્યાર્થી મિત્રો પોતે પોતાની બુકમાં જે અંડરલાઇન કરી દે અને ગ્લોઝરી તમારી પાકી બુકમાં જે લખી દેજો. જે ફૂલસ્કેપની બુક મેં લખવાનું કીધું છે તેમાં પણ લખી દેવી. અને દરેક વિદ્યાર્થી મિત્રો 1 by 1 રીડ, કે જે એક માળખું મેં આપ્યું છે, કે જે સ્ટ્રક્ચર પ્રમાણે બોર્ડમાં આપણે ક્વેશ્ચન પૂછાતા હોય છે, કે જે 4 માર્ક્સના ટાઇટલ ઓફ ધ રીડ, 4 માર્ક્સના એપ્રોપ્રિએટ આન્સર, પોયમના 3 ગુણ, 5 પોયમમાંથી કોઈ પણ એક પોયમ 3 ગુણ, બીજી પોયમમાંથી કોઈ લાઇન્સ પૂછવામાં આવે એમાંથી 2 ગુણ, ત્યારબાદ જમ્બલ સેન્ટેન્સ 3 ગુણ, ત્યારબાદ નિયરેસ્ટ મિનિંગ 3 ગુણ, અને અન્ય જે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચનના આન્સર લખવાના હોય છે તેના 6 ગુણ, જે 3 પેરેગ્રાફ પૂછવામાં આવે, અને ત્યારબાદ શોર્ટ નોટ 3 પૂછવામાં આવે તો કોઈ પણ 2 લખવાની હોય છે તેના 6 ગુણ, એમ કુલ મળીને જે 35 ગુણ 35. આ આગળના લેક્ચરમાં કીધું છે, સોરી ભૂલ થઈ છે એમાં, કે જે 35 ગુણનું પછી નિબંધ આવે છે, સ્પીચ આવે છે, એ અલગ, કે જે આપણે ક્રમ બાય ક્રમ આપણે તૈયારી કરવાની છે. એટલે જેથી કરીને વિદ્યાર્થીઓ પોતાની ટેક્સ્ટ બુકમાં જેટલું ચાલે એટલું આપણી રીતે એકવાર કાયમી ડેલીનું ડેલી વાંચી જવું. ઓકે, દરેકે ધ્યાન આપવું અભ્યાસમાં. ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું હોમવર્ક ડેલી ટુ ડેલી પોતે લખતું જવું, બધા ગ્લોઝરી લખી કાઢે, અને જેના આધારે જે પ્રશ્નો છે તે પણ લખવાના રહેશે દરેક વિદ્યાર્થી મિત્રો.